સુરક્ષાના ડિંડોલી વિસ્તારમાંથી લોખંડના સળિયા ચોરતી આંતરરાજ્ય ટોળકીને સુરત એસઓજીએ ઝડપી લીધી છે। પોલીસે આ કાર્યવાહીમાં ₹71,52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસઓજીને મળેલી બાતમીના આધારે ડિંડોલી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે ચોરીના સળિયા, ટ્રેલર અને કાર સહિતની મત્તા કબજે કરી છે। તપાસમાં પ્રાથમિક અંદાજ મુજબ 56,910 કિલો લોખંડના સળિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। એસઓજી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે। અટકાયત કરેલા આરોપીઓમાં ભેરારામ જાખડ, નિંબારામ જાખડ, પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્માનો સમાવેશ થાય છે। તમામ આરોપીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ટ્રેલરમાંથી થતી આ લાઈવ ચોરીનો પોલીસે સફળ પર્દાફાશ કર્યો છે। પોલીસે જપ્ત કરેલા 71,52,000ના મુદ્દામાલની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગેંગ લાંબા સમયથી સુરતમાં સક્રિય હોવાનું પ્રાથમિક તારણ છે। એસઓજીની આ કાર્યવાહીથી આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। પોલીસ હવે આ ગેંગના અન્ય સંભવિત સાથીઓની શોધખોળ કરી રહી છે। એસઓજીને બાતમી મળી હતી કે અમુક લોકો જે છે એ જે ટીએમટી સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે। ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે। ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોળાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા। તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી। એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ, એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। કલમ 305C કે જેનો માલવાહક માંથી ચોરી કરવાની કલમ અને 317(2) લગાડવામાં આવેલ છે અને 4 આરોપીઓ પકડેલ છે। એમાં ભેરારામ ડ્રાઈવર, નિંબારામ ક્લીનર અને પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્મા કે જે મોતીલાલ ઓસવાલમાં નોકરી કરે છે। આ 4 આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે।